કેમ છો ફ્રેન્ડ્સ? જય શ્રી કૃષ્ણ. હવે આપણે ફિબોનાકી રિટ્રેસમેન્ટ સાથે કરેક્શનને કેવી રીતના એન્ટિસિપેટ કરી શકીએ અને કરેક્શન ક્યાં સુધી રહેશે તે આપણે થોડુંક ચાર્ટ ઉપર જોવાનું નક્કી કરીએ. હવે હંમેશા તમને જે પ્રમાણે ખબર છે કે ચાર્ટ હંમેશા હિસ્ટોરીને એની જાતે રિપીટ કરતું હોય છે. તો હું તમને હવે ચાર્ટ બતાવું છું. નિફ્ટીનો 1 ડેનો ચાર્ટ છે. તમે જોજો એમાં ફિબોનાકી રિટ્રેસમેન્ટ પ્રમાણે કેવી રીતના કામ થાય છે. હવે જો આ નિફ્ટીનો 1 ડેનો ચાર્ટ છે. હવે એની અંદર હું પહેલાં ડિલીટ કરી દઉં એટલે જેટલા મેં ચાર્ટ લગાવેલા છે. હવે આ ફિબોનાકી છે. હવે આ ફિબોનાકી મેં સિલેક્ટ કર્યું. હવે છેલ્લી કરેક્શન જો આપણે ગણીએ તો આ છે 2020ની આપણે જો નીચે છે ને 2020નું આપણું લો છે. ત્યાંથી જોઈએ તો કરેક્શન ક્યાં સુધી આવી હતી, પછી તમે જુઓ તો 2022 સુધી માર્કેટે રેલી આપી હતી, પછી કરેક્શનની શરૂઆત કરી હતી. તે 2020 સુધી ફિબોનાકી લગાવી દો તો ફિબોનાકી પ્રમાણે માર્કેટ એટલું બધું બોલિશ હતું કે 23% સુધીની એને કરેક્શન કરી હતી. જસ્ટ લુક એટ 23. અચ્છા, આ થોડું નીચે છે પણ માર્કેટ એવું ફસાવતું જ હોય છે. તો જો હવે આપણે આ નવી રેલીને ફ્રેશ સ્ટાર્ટ ગણવાની. જ્યાં સુધીનું માર્કેટે કરેક્શન કર્યું હોય ને ત્યાં સુધીની ત્યાંથી એક નવી વે શરૂ થાય એના માટેની નિયો વેવ થિયરી છે. ક્યારેક મને કે તમને ચાન્સ મળશે તો આપણે નિયો વેવની થિયરીને હું તમને એક્સપ્લેન કરીશ. હવે આ નવી વેથી જો આપણે ગણીએ તો માર્કેટની એક્સપેક્ટેડ જો 23%ની કરેક્શનને ગણતા હોઈએ તો માર્કેટ 24,367 સુધી કરેક્ટ કરી શકે છે. 38%. થોડોક વધારે જો સિનારીઓ આવે એક મિનિટ તો માર્કેટ 22,856 23% પ્રમાણે 38% પ્રમાણે ગણીએ તો 21,355 અને 50%ની કરેક્શન ગણીએ તો 20,000ની અરાઉન્ડમાં કરેક્શન આવે છે. અને એનાથી વધારે ખરાબ સિનારીઓ હોય બરાબર તો 61.8ની કરેક્શન કરતું હોય તો એ સમથિંગ અરાઉન્ડ 19,000ની આસપાસ છે. જનરલી લોકો આવી રીતના કરેક્ટિવ ડેટા કાઢતા હોય છે, હું થોડુંક કરતો બરાબર. પણ જે પ્રમાણે એ લાસ્ટ લો બનાવીને ગયો હતો અહીંયા 38%ની રિટ્રેસમેન્ટ 21,386 ત્યાં સુધીના આવવાના ચાન્સીસ થોડા વધારે છે મારા મતે. કારણ કે માર્કેટ ઓલરેડી એક સારી એવી રેલી આપી ચૂક્યું છે એટલે 23.6% જે પાછું વળશે એના થોડાક ચાન્સીસ મને ઓછા લાગે છે. એટલે 38.2 સુધી તો 38% તો રિટ્રેસમેન્ટ રહેશે અને એ છે ને 21,386ની આસપાસ આવતું હોય છે. એક્ઝેક્ટલી થોડુંક ઝૂમ કર્યા પછી હું થોડુંક કરી લઉં. હા, તો તમે સમજો 22,794 એમાં રેઝિસ્ટન્સ પણ છે તો એક સારો સપોર્ટ એટલે 23% હિસ્ટોરિકલ પ્રમાણે જઈ શકે છે. અને નહીં જાય તો અહીંયા પણ સપોર્ટ એક સારો એવો છે 21,422. ઓકે, તો લેટ્સ સી કે શું થાય છે. આપણે મળતા રહીશું, જોતા રહીશું. પણ જો હું મારી પર્સનલ વાત કરું તો હું લોંગ શોર્ટમાં મિક્સ છું. લોંગ શોર્ટ પોઝિશનમાં કેવી રીતના હોય કે જ્યારે તમે માર્કેટમાં શ્યોર ના હોય ત્યારે તમારે 2-3 પોઝિશન લોંગ અને 2-3 પોઝિશન શોર્ટ કરવી પડતી હોય છે અને બેલેન્સિંગ કરવું પડતું હોય છે. તો મેં 3 ફ્યુચર બાય કર્યા છે અને 2 ફ્યુચર સેલ કર્યા છે એટલે લોંગ શોર્ટમાં છું. એટલે ધારો કે માર્કેટ અત્યારે આ જ જગ્યાએ રહેશે તો મારી હેજિંગ પોઝિશનના કારણે મને નુકસાન થાય. જો માર્કેટ અત્યારે તમે સમજો કે 24,000થી 24,500ની વચ્ચે રહેશે તો મને બહુ નુકસાન થશે. પણ જો 24,500ની ઉપર ગયું કાં તો 24,000ની નીચે ગયું અને ખાલી જો 1,000 પોઈન્ટ પણ એને કોઈ પણ એક બાજુ મુવમેન્ટ આપી દીધી એટલે કે 25,500 સુધી ગયું કાં 23,000 સુધી ગયું તો મને લોંગ શોર્ટ પોઝિશનમાં સારો એવું બેનિફિટ થશે. જે મંથલી મારા ટાર્ગેટ હોય છે લેવાના કેપિટલ પ્રમાણેના એટલું થઈ જશે. જો 24,000થી 24,500 વચ્ચેની રેન્જમાં રહ્યું તો નુકસાન થશે. એટલે ભવિષ્યમાં મને જ્યારે ટાઈમ મળશે તો લોંગ શોર્ટ પોઝિશન કેવી રીતના કરાય, માર્કેટ ડાયલેમામાં હોય તો કેવી રીતના રમી શકાય એઝ એ ટ્રેડર. ફિબોનાકીનો ઉપયોગ હું તમને ફરી રિપીટ કરું, જ્યારે કોઈ પણ વેવ કમ્પ્લીટ થાય એ વેથી ફિબોનાકીને સ્ટાર્ટ કરીને ઉપરના ટોપ તમને જે લાગે છે કે આ બની ગયું છે ત્યાંથી ફિબોનાકી ખેંચવાનું. 23, 38, 33, 38, 50%, 61.8%ની રિટ્રેસમેન્ટ આવતી હોય છે. ક્યારે પણ જો તમે ટેકનિકલમાં જશો તો તમને આ બધું વધારે ખ્યાલ આવશે. થેન્ક યુ સો મચ. બાય. જય શ્રી કૃષ્ણ.